એ ભણા તારા બાપા ક્યાં ગયા? એ મામા ઈ છે ને ખાવાનું લેવા ગયા છે આપણે હાટું હમણાં આવશે. એ ભણા કેટલું તારા બાપાની વાટે રહેવું આપણે? ઈ લાવે અને આપણે કારે બનાવી અને કારે ખાવી. ઈ કરતા છે ને આપણે હાથની કમાણીનું આપણે છે ને કાંઈક કરવું જોઈએ. હાથની કમાણી? એ મામા ગામમાં આપણને કોઈ કામે આપે એવું છે નહીં. મારા બાપાની શાખા તેવી છે, તમને તો ખબર છે ને. હું કામ કરું લ્યો. પણ ભણા તો આપણે બે છે ને કાંઈક મોટો હાથ મારવી તો. એટલે ચોરી કરવી છે એમ? હા એ મામા ચોરી ન કરાય, પકડાઈ જાવું તો? પછી નો પકડાવી. તારા બાપા હારી હોય ને તો પકડાઈ જાવી સીવી અને એની પાસે પૈસા આવી જાય ને એટલે ઈ છે ને ફગાહે સડે છે. ઈ વાત હશે. એટલે આ વાત છે ને આપણા બે વચ્ચે જ રાખવાની. હા હા, મારા બાપાને નથી કેવું. અને છે ને મામા હવે ચોરી કરવી ને તો નાની એવી નથી કરવી, મોટો હાથ મારવો છે. સરપંચ ના ઓલે ચોરી કરવી. હા ઈ વાત તારી હાચી લે ભણા. અને આમ જો મામા એ કરી 6 મહિનાનું કરિયાણું નાખી દઈ, પછી મારા બાપા આગળ પૈસા ખૂટી જાય ને તો 100-200 રૂપિયા એને વાપરવા આપી દેવું. હા હાલો મામા થઈ જાવ તૈયાર. હાલો. હા હું કહું ગજુડા, હું તને તારી બાને લેવા જાઉં છું અને હાનના આવી પાછળા પાસે, બરોબર ને? હા તે વાંધો નહીં, જાવ હું ઘર ખાંચવીને બેઠો. પથુભાઈ આવ્યા. લે આવો આવો પછુભાઈ. એ વાલજીભાઈ તમને ખબર છે કે નહીં? હું એટલે તેલના ડબ્બામાં ભાવ ઘટી ગયા. હે 200 રૂપિયા ઘટી ગયા છે. એક ડબ્બે 200 રૂપિયા કીધા? તો હું છે ને નામ લખાઈ આવ્યો છું, 3 ડબ્બા લખાઈ લીધા છે. એમ તો ગજુડા આપણે એક ડબ્બો લઈએ ચા હજી. એ બાપા ઈ રસોડામાં એક ડબ્બો એમનેમ પડ્યો, તોડ્યો નથી. ભાઈ એમ નહીં, 200 રૂપિયા ખીચ્યા છે તો લઈ આવાય ને, નકર કાલ સવારે સીધા 700 બચી જાય. તો મેં જો 3 ડબ્બા લખાઈ લીધા છે. આખા વર્ષનું મારે કામ થઈ ગયું. હા તે કાંઈ વાંધો નહીં. હા બસ અરે પૈસા દેતો જાવ. જો એક તેલનો ડબ્બો અને ઓલી ઘઉંની બાસ્કી એક નવી નાખતો આવજો, એક્ટિવા લઈને જાજે. હા તે કાંઈ વાંધો નહીં. હો હા હાલે બાસ્કીના તેલના ડબ્બાના બે ને. હો એ હા વાંધો નહીં. અને હું હવે નીકળું છું. હા તો કાંઈ વાંધો નહીં. હું છે ને તમને ખાલી ડબ્બાનું કેવા આવ્યો તો મારે કામ છે, હું ભાગું જ છું. સારું કર્યું પછી ભાઈ કહી દીધું. હું જાઉં છું બાર ગામમાં બાને લેવા જાઉં છું. કાંઈ હાલો હાલો. એ હા. રોડ ઉપર સાયકલ મારી સરળ જાય, કાંઠે લીલા બાવળ કેવા લીલાસમ દેખાય. રોડ ઉપર સાયકલ મારી સરળ જાય, સાયકલ સાયકલ સોનાની સાયકલ, સાયકલ સાયકલ સોનાની સાયકલ. એ હું સોનાની સાયકલ સાયકલ કરે આમના મરી જાય તું. એ મરી હું કરવા જવી? આપા એમ નહીં, ગાડી બાડી લઈ લે. એ પણ મને ક્યાં ગાડી આવડે છે વાલકા? ગાડી નથી આવડતી? નહીં. ભાઈ એક્ટિવા લઈ લેવાય. એટલે આમ જો ખાલી લેવર આપવાનું રહે અને બ્રેક જેમ સાયકલ ને મારે ને એમ જ મારવાની આવે. હવે એમાં હવે આ ઉંમરે મને કોણ લાયસન્સ કાઢી દે? એમાં લાયસન્સ તો જોવે કે ન જોવે? હવે એક્ટિવામાં ગેર નો આવે તે લાયસન્સ ની જરૂર ન પડે. થાના મનો લઈ લે ને કા મરી જાય સામને. આને ક્યાં ગયો છો તું? એ આમાં છે ને હું જોતો જગાત નાકા. આ ઓળો મારી બંડી લેવા નહીતી ને તે બંડી લેવા જોતો. એ બંડી તારી પડી રહેશે આમને અમને ઉપર વયો જાય. કા ગાડી બાડી લઈ લે લોભ્યા. એ લોભ્યા તો તું કેવાય આમ જો. અને આ છે ને જેટલી તેવડવાય ને એટલી હાલે. હા હાલે પા ડમરી ચડી જાય ઈ નું હું. ઈ ભલે ડમડી ચડે અને આ તમે તેવડવાય એટલે આંકજો. એ ગલોડિયા ન ખાઈ જાવ ને તો મને કહેજો. આ તો છે ને તું આ બંડી છે ને પાણી વાળામાં વાપરજે. મને ખબર છે તું મરી જ જવાનો છો. એ વાલકા ઉપર હાલે હું ગાડી તો હમણાં લઈ લઉં, પણ મને કોક શીખવાડવા વાળું થવું જોઈએ ને. પણ તું લઈ લે એટલે તને શીખવાડી હું દઈશ તમ તારે. પણ તો એ કામ કરીને કોકની 10 દી પૂરતી ગાડી શીખવા લઈ દઈએ. એ એમ 10 થી પૂછી કોઈ ગાડી ડોબા નો આપે. એમ થોડા તને આપી દે કોઈ. તું નવી લઈ લે એટલે તને શીખવાડવાની જવાબદારી મારી. રે પણ આમ જો નવી ગાડી શીખવી ને અને તો પડવી તો તૂટી જાય. લા કાંઈ તૂટે નહીં એમ. આખા હારી હોય ને રાજ્યોની ગમે શીખી જવાય બધાને. એમાં છે ને બ્રેક મારવાની નું આવે, આમ નામ કરવાનું આવે. ખાલી ગેર બેર એમાં નો નિરાતે ઉપર બેસી જાવ ને મેળે હાલ્યા કરે. એ લેજે લોપ્યા ભરી જાય સામનામ. લઈ જા ગાડી. આ વાત સાચી છે હો. હમણાં સાયકલ આંકીને તો તૂટી જવું. તો ગાડી લઈ લેવી. એટલે ઘરે જવા દે પેલા. ઓયો મામા. એ ભણા આપણે ચોરી કરવા આવ્યા પણ અહીંયા તો તારું મારેલું છે. એ મામા ચોરી કરવા આવ્યો તો સામાન હારી લઈને જ આવ્યો. વાહ ભણા વાહ. આમ જો તમે ઘડીક ધ્યાન રાખો. હા હા ઉતાવળ રાખ ભણા. હાલ કાપી નાખ્યું. હા એ મામા તમે આ ઘડીક ઉભા રહો, હું અંદર જઈને હાથ મારી લઉં છું. હા ઉતાવળ રાખજે હબજા. એ મામા અંદર કે તિજોરી કે કબાટ કાંઈ નથી. આ રૂમમાં જો ઉતાવળ રાખજે તું પાછો કોક આવી જા.
એ મામા અહીંયા નીચે મને લાગે ઉઠલા માળે જવું પડશે. એ ઊભું રામ જો તું મારી વાત સાંભળ. એ સને બૈરા ક્યાં હંતાડે ને ઈ મને હંધી ખબર છે. તું મારા હાલ. એ મામા હવે આ તો રહોડું છે, અહીંયા હું લેવા લાવ્યો? એ સને રહોડામાં તે બૈરા ઘરેનો હંતાડે ગોતવા મળે ટેમ ન બગાડવો. એવું છે? હા ગોત ગોત હું ધ્યાન રાખું હબ. હું ગોતે આ તો ઓલું છે બધું. એ મામા નકરું ઠામડા એવું છે. પા બીજા ખાના ખોલી લે તું. ક્યાં કાય છે? એ મામા ગોત ગોત તું હબ નકર કોક આવી જાય હબ. એ મામા ઓ ઘરેણા કામ નોત કેતો રહોડામાં હંતાડે એમ. રોકડ રૂપ જાય છે. હાલો હાલો બધું ઘોડું પડ્યું. થાકી ગયો. લા રાજા, એ રૂખડ, એ પાણી લાવો, પાણી આવે. થાકી ગયો, જગત તકેલી જઈને આવ્યો. હે આ ક્યાં ગયા છે? હું આવું એટલે કોઈ ઘરે હોય જ નહીં, એનો ટાંટિયો ટકતો જ નથી. ને ઓલો વાલકો મને મેણા મારી ગયો છે. પણ હવે ગાડી તો લેવી છે, પણ શીખ્યા વગર ગાડી કેમ લેવી? પેલા આ બેને ગોતું અને પછી એને કહું કે મને ક્યાંકની ગાડી શીખવાડો અને મારે ગાડી લેવી છે. એટલે મારે ગામમાં જવામાં કઈ વાંધો નહીં. હવે મને ગામમાં જવા દે, એને પેલા ગોતવા દે. હે તાળું નહીં, ઘર તો ખુલ્લું, સાવી તો મારી પાસે છે. સોવા જવા દે, અંદર ચોરી નથી થઈ ગઈ ને? હે આ બધું વેરણ શેરણ ઓય નક્કી ચોરી કરી ગયા. લે રોકડ રૂપિયા નહીં, ઘરેણાય નહીં. શરીક વાળીએ ગયો ક્યાં ચોરી કરીને વહી ગયા. વાલજીભાઈને ફોન કરવો પડશે ઉતાવળ રાખીને. હલો વાલજીભાઈ, ક્યાં છો? બોલો સરપંચ. એ ક્યાં છો વાલજીભાઈ? હું તો સરપંચ બહાર ગામ છું. એ તમારું કામ હતું. હું છું. એટલે મારા ઘરમાં ચોરી થઈ ગઈ. હું વાડી આટો મારીને આવ્યો ને કે આ ઘરમાં ચોરી થઈ ગઈ. લો ઘરેણા વહી ગયા ને રોકડ રૂપિયા વહી ગયા. હવે મારે શું કરવું? એ સરપંચ પોલીસને ફોન કરજો અને હું છે ને 4 થી 5 વાગ્યાના ગાળામાં આવી જઈશ. એ વાંધો નહીં, હાલો પોલીસને ફોન કરી દઉં. આકડે વાલજીભાઈ બહાર ગામ વહી ગયા. હાલો સાહેબ. હા બોલો સરપંચ. એટલે તમારું થોડું કામ હતું. મારા ઘરે ચોરી થઈ ગઈ ને રોકડ રૂપિયા વહી ગયા છે. લ્યો તમારા ઘેરે? એ સરપંચ ના ઘરે ચોરી વહી ગયા ને જો વાર નથી લાગી. ગામમાં નાકાબંધી કરી નાખો અને ચોર જલ્દી પકડે ને એવું જલ્દી ઉતાવળ રાખો. હાલો વાંધો નહીં, નાકાબંધી કરી નાખ્યું છે ને આવી જ છે. હો એ વાંધો નહીં, ફટાફટ નીકળો હાલો મોટર લઈને. એ હા યા પોલીસની ગાડીનો અવાજ છે આ તો. એ ભણા એમ્બ્યુલન્સ નો છે. હવે એમ્બ્યુલન્સનો નથી, સરપંચે ગાડી જ બોલાવી લીધેલી છે. આસોલે બગડા ફાટી જવાના છે આપણે. ઓય ભાણા મારે જેલમાં ના જવું. તે હું મારે જેલમાં જવું છે મામા? સાના માના બેહો ને કાંક વિચારો. હો બેવલિયા, ઘઉંની બાસ્કેટ તેલનો ડબ્બો 4 છે. એ આ એ મામા મેળ આવી ગયો. ગજુડો જો ગાડી મૂકીને જાય છે. આમ જો એ દુકાને ગયો ને ત્યાં સુધીમાં માલ મૂકી દઈ અને પકડાય ને તો ગજુડાનો વાંક આવશે. ઈ વાત તારી હાચી. નહીં તો પછી ગાડી ઘડી કુશીને લઈને માલ કાઢી દેવું. હાલો મામા, ગજુડો દુકાને ગયો ને ત્યાં માલ બધા આમાં મૂકી દે ડીકીમાં. હા લે લે હવે સાવી મૂકી દે પછી હતી નિંજન. હા એ ભાગો ભાગો. એ લે મામા. આ બે જણા ક્યાં મરી ગયા છે? હા હાલી હાલીને મારા ટાંટિયા દુખી ગયા છે. હા ગાડી, ઓલો વાલકો કહેતો હતો તી કે ગાડી લઈ લે, ગાડી લઈ લે. પણ શીખ્યા વગર કેમ ગાડી લેવી? આ ગાડી કોકની પડી છે એટલે હું પહેલા શીખી લઉં ગાડી. એને જો એને આગળ માગીશ તો નહીં આપે, એમ કરતા લઈને ભાગવા જ દે. પહેલા શીખી લેવો, પછી જે થવાનું હોય થાય. મારા બાપા ગાડી લઈને ભાગ્યા. ભલે ને ભાગ્યા, ઠેકાણે તો આપણો માલ પૂછશે. હા વાલકો કહેતો હતો ખરા, ગાડી બરોબર છે. હા શીખાઈ જાય. હો રીત રીત આવડી ગઈ. પણ આ વી કેમ રાખવાની? આમ ભરી કર. એ
આ બરી કાવે છે આ દાંડલી છે એ બરી કશી હા તો બસ છે હવે આવડી ગયો જીતી વે હા એ બધી આમ અઘરી નથી શીખાઈ જાહે ગાડી હા ગાડી તો શીખી જ લેવી છે એની ભાઈ એની ગાડી આપણે શીખાઈ જાહે પી ગયેલું લાગે ગાડીને તારે જ આવતું પી ગયેલો જ છે ઈ. હટ. હાક, 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 હાક. હાક, હાક. ગાડી બંધ કર કેમ પેલા પીધેલો છો એલા ના ના સાહેબ હું શીખું છું શીખે છો મને તો પીધેલો લાગે યારું છે મામા મામા જાશો ક્યાં જાશો અરે હું શીખું છું ગાડી શીખવા જાઉં છું શીખે છો હા ક્યાંક ઉતર હેઠો તે હાલ ઘોડી ચડાય ઘોડી ચડાય 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 ઘોડી બા અહીં પાવીએ અહીં પાવીએ ગાડી લેવાની છે ને સાહેબ એટલે શીખવું હા લાયસન્સ છે એ સાહેબ આ ગેરવાળી ક્યાં ગાડી છે આ તો લેવરવાળી છે અને લેવરવાળી ગાડીને કાંઈ લાયસન્સ ન હોય કોઈ કીધું તને અને ઓલા વાલકાઈ કીધું કયો વાલકો એ અમારા ગામનો એ લાયસન્સ ઘર કોઈ ગાડીમાં જોવે આ ગેરવાળી ક્યાં એક્ટિવા કહેવાય ગાડી અને છે ને સરપંચને ઘરે ચોરી થઈ છે એટલે અહીંયા તપાસ માટે ઊભો છો પેલા તારી ડીકી ખોલ સરપંચ ને ઘરે ચોરી થઈ હા સરપંચને ઘરે ચોરી થયેલી છે અમારા ગામના સરપંચ હા હા અરે સાહેબ તો છે ને એને પકડાઈને એટલે મારજો જ તે ધોઈ નાખજો હા તે એટલે જ ઊભો છો સેકન્ડ માટે હવે ડીકી ખોલો અરે પણ સાહેબ આમાં કાં ખોલો ખોલો એ સાહેબ તપાસ તો કરવી જ પડે એમાં નો આવે. જોઈ લો હે ઓય રોકડ રકમ ને ઘરેણું બધું તો આમાં છે એ મામા પોલીસ વાળા પકડાઈ ગયા મારા બાપા લ્યો કેમ એ સાહેબ ઉભો રહે એ સાહેબ પણ તને બે દંડા મારવા જ છે. ઓય બાપા એ સાહેબ મારી વાત તો સાંભળો આ ગાડી મારી નથી તો ગાડી છોડી લેવો ઓય બાપા એ બસ આ લે ધોકા વાળી કરી મારા બાપાને એટલે બહુ મારે છે હું પોલીસ વાળા એમ નહીં ગાડી સોરાવ છે અને આ પૈસા સરપંચના છે ઘરેણું નીકળ્યું છે તો આ બધું શું છે એમાં સાહેબ એવું હતું ને આમ ગાડી પડી હતી ને અને મારે ગાડી લેવી છે એટલે હું કહું છે ને પેલા શીખી લઉં ને પછી ગાડી લઈ લો હા મારે પેલા સરપંચને ફોન કરવો છે ઉપર હતું હાલો સરપંચ હા એ તમારું ઘરેણું રોકડ રકમ ને બધું આવી ગયું છે અહીંયા એ આવી ગયું છે હા 4 છોકરી આવી જાવ તમે હાલો એ વાંધો ને હાલો હું આવું જ છું એ હા એ મામા આ તો એવું જ છું દર વખતે છે ને મારા બાપા ચોરી કરે અને આપણે બે માર ખાઈ છીએ આ વખતે ચોરી આપણે કરી અને મારા બાપા ખાય